રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2843.51 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, જેમાં 50 કરોડની નવી 18 યોજનાઓ સામેલ કરવામાં આવી। આ સિવાય રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો ગાર્બેજ વેરો સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે। જો કે નાયબ કમિશનરને શહેરના વિકાસ માટે 15 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। શહેર અને જિલ્લાના વિકાસ માટે બજેટમાં અનેકવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે। આરએમસીની મુખ્ય જાહેરાતો પર નજર કરીએ તો મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોને ગ્રાન્ટ 6 લાખ રૂપિયા કરાઈ। પુસ્તકાલયોના નવીનીકરણ માટે 45 લાખ રૂપિયા વાપરવામાં આવશે। વોટરપ્રૂફ વાય કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે। સિનિયર સિટીઝન થેલેસેમિયાગ્રસ્તને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી આપવામાં આવશે। ભાડાના મકાનમાં ચાલતી 61 આંગણવાડીના બિલ્ડિંગ પણ બનાવાશે। મનપા સંચાલિત કચેરીમાં વીજ બિલ ઘટાડવા રૂફટોપ ફિટ કરાશે। મુખ્ય માર્ગોને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા વ્હાઇટ ટોપિંગ સેલ બનાવાશે। 15 વર્ષના આયુષ્ય સાથેનો રોડ બનાવવામાં આવશે। વોકળા પાકા કરવા માટે 3.5 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 42.5 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવાયું છે। માધવરાય ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ પણ કરવામાં આવશે। જે મંજૂર કરવામાં આવેલું બજેટ છે અને જે વિકાસ કામો કર્યા છે આગામી વર્ષની અંદર જે અમે કરવાના છીએ 50 વર્ષ અને 50 કરોડના વિકાસના કામો આવનારા અંદાજપત્રમાં લીધા છે। તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે કોર્પોરેટરશ્રીઓની જે વાર્ષિક 15 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી એ વધારીને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ કરી છે। એટલે કે એક વોર્ડની અંદર 80 લાખ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવશે। માન્ય મેયરશ્રીને દર વર્ષે 6.5 લાખ રૂપિયાની રાજકોટના આખા રાજકોટની અંદર વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી એમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે। માન્ય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા વિરોધ પક્ષના નેતાને 4.5 લાખ રૂપિયાની વિકાસની જે ગ્રાન્ટ મળતી હતી 6 લાખ કરી છે। ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે અમે આપીએ છીએ। દેશના રોડ અને પરિવહન મંત્રી માનનીય નીતિન ગડકરી સાહેબે એક સારી યોજનાની જાહેરાત કરી છે, વ્હાઇટ ટોપિંગ રોડ। જે સિમેન્ટ રોડની તાકાત, સિમેન્ટ રોડથી 70% ઓછા ખર્ચે 7.5 ઇંચ જાડાઈના વ્હાઇટ ટોપિંગ રોડનું એક મોડલ અમે લોકોએ ઈસ્ટ ઝોન રોડ ઓફિસથી 1 કિલોમીટરના અંતરે અમે લોકોએ બનાવ્યું છે। એ મોડલને અનુકરણ કરીને એક વ્હાઇટ ટોપિંગ સેલની અમે આજે નિમણૂક કરીએ છીએ આગામી 15 વર્ષ સુધી। જે અધિકારીઓમાં એમાં ડીએમસી, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રહેશે। આગામી રાજકોટની અંદર જે રોડની અંદર ડીઆઈનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, પાણીની પાઇપલાઇનો જે કાંઈ પણ નીચે ઇન્ટરનલ પાઇપલાઇન ફિટ થઈ ગઈ હશે એ જ રોડ ઉપર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે। એમાં નથી પાણીની કોઈ સમસ્યા ભરાવાની રહેતી, નથી કોઈ ખાડા રહેતા અને આ રોડનું આયુષ્ય 15 વર્ષનું છે। એમાં કોઈ પણ જાતનું ગાબડું નથી પડતું। એના માટેની એક સેલની આજે અમે લોકોએ જાહેરાત કરીએ છીએ। સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ। રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનોનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે। એટલે આજ રોજ નવા બજેટની અંદર, નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ જેનું નામ સાઉથ ઝોન રહેશે। વોર્ડ નંબર 15, 16, 17 અને 18 આ 4 વોર્ડનો એક નવો ઝોન જેને સાઉથ ઝોન કહેવામાં આવશે। કોઠારિયાથી લઈ અને સોરઠિયાવાડીથી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ।